સુરતમાં ઓરેન્જ એલર્ટ તો છે જ, પણ સાથે સાથે છેલ્લા 48 કલાકમાં વરસી રહેલા વરસાદના કારણે સુરતની હાલત કફોડી બની છે અને સુરત કડોદરા હાઈવે બંધ થયો છે। ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। શહેરને જોડતો મુખ્ય રસ્તો બંધ હાલતમાં છે। રસ્તો બંધ થતા વાહનો અટવાયા। આ હાઈવે વિસ્તારનો રસ્તો છે અને હાઈવે ઉપર જે મોટી ટ્રકો, જે ટેક્સટાઇલ માર્કેટ ખાસ સુરતને કહેવામાં આવે છે, ને જે માલની અવરજવર માટે જે ટ્રકો છે, હાલમાં ગઈકાલથી રસ્તા પર ઊભી રહી ગઈ છે, કારણ કે પાણી ભરાવાના કારણે સુરત કડોદરા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। પાણી એટલું ભરાયેલું છે, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। એક તરફ વરસાદ ચાલુ, બીજી તરફ ખાડીના જે પાણી છે તે અહીંયા ફરી વળ્યા છે, જેના કારણે ટ્રક ચાલકો ગઈકાલથી જ અહીંયા પોતાની ટ્રક મૂકીને અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ બંધ થશે, ક્યારે પાણી ઓસરશે, કારણ કે સ્થિતિ એવી સર્જાતી હોય છે કે વરસાદમાં જો ટ્રક ચલાવવામાં આવે તો આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક ટ્રકનું પૈડું તો ત્યાં વરસાદમાં ફસાઈ ગયું છે અને જેના જ કારણે મહા મુશ્કેલી સર્જાતી હોય છે। સુરત કડોદરા હાઈવે પર હાલમાં ટ્રકોની કતારો લાગી છે। સુરત શહેરમાં ખાડી પૂરના લીધે આફત આવી છે અને છેલ્લા 3 દિવસથી ખાડી પૂરના લીધે સુરત આખી બદલાઈ ગઈ છે। અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે સુરતના કડોદરા હાઈવે ઉપર અત્યારે પાણી ભરાઈ ગયા છે। આ જે છે તે સુરત કડોદરા હાઈવેનો જોડતો રોડ છે, ત્યાં આગળ કેટલાક કિલોમીટર સુધી પાણી દેખાઈ રહ્યું છે। અનેક ટ્રકો છે અને વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આ સુરત શહેર અને મુંબઈથી અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યાં આગળ પાણી ભરાઈ જતા અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કાલે જે જળસ્તર હતું તે ઓછું હતું, પરંતુ અત્યારે છે તે જળસ્તર છે સતત વધી રહ્યું છે। ઉપરવાસમાં પણ વરસાદ છે તે સતત વધી રહ્યો છે, જેના કારણે પાણીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। જોઈ શકાય છે કે પાણીનો વહેણ પણ ખૂબ જ તેજ પ્રવાહમાં જઈ રહ્યો છે। આ લોકો છે તે ચિંતામાં મુકાયા છે। આ લોકોને દ્રશ્ય બતાવવાના પ્રયાસો કરીશું કે વહેલી સવારે લોકો નોકરી અંગે જતા હોય છે, તેમણે પણ અત્યારે જે કહેવાય કે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ હાઈવે પર જતા જે લોકો છે, શહેરમાં આવતા લોકો છે, તે ઠપ થઈ ગયા છે। જનજીવન છે તે આખું ઠપ થઈ ગયું એ પ્રકારના દ્રશ્યો છે તે સુરત શહેરમાં સર્જાયા છે। જોઈ શકાય છે કે મોટી માત્રામાં ટ્રાફિક જામ પણ થઈ ગયો છે અને આ પાણીનો વહેણ છે તે ખાડીની અંદર જઈ રહ્યો છે। આ મુખ્ય માર્ગ છે જે સુરત અને મુંબઈ અને અમદાવાદને જોડતો માર્ગ છે, તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને પાણીનું વહેણ છે તે સતત વધી રહ્યું છે। તેજ પ્રવાહમાં પાણી ચાલી રહ્યું છે, જેના લીધે લોકો છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે। આજુબાજુની દુકાન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, સતત જળસ્તર વધી રહ્યું છે, જેને લઈને દુકાનદાર અને વેપારીઓના જીવ છે તે ચારવે ચોટરા છે, કારણ કે મોટી માત્રામાં અહીંયા ટેક્સટાઇલની દુકાનો અને ગોડાઉન આવેલા છે। જે ગોડાઉન છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે। લોકો સાથે વાત કરશું। ભાઈ, કેટલી તકલીફો પડી રહી છે આ પાણી ભરાવાથી? પાણી તકલીફ બહુ વધારે પડતી પડી રહી છે। 3 દિવસથી સતત અહીંયા આવવાનું બંધ છે। કામ ધંધા 3 દિવસથી બંધ થઈ ગયા છે, અહીંયા પાણી ભરાઈ ગયા છે। કોઈ તંત્ર તરફથી અહીંયા આવે છે? શું છે? હજી કોઈ આવ્યું નથી અહીંયા। 3 દિવસથી જોઈએ છે અમે, કોઈ કાંઈ અહીંયા આવ્યું નથી। એનો નિકાલ કોઈ રસ્તો થતો નથી। દર વર્ષનો પ્રોબ્લેમ છે। દર વર્ષે પાણી ભરાઈ જાય છે। જોઈ શકાય છે કે આ ટ્રકો છે તે અત્યારે જે કહેવાય કે જીવના જોખમે અત્યારે આ ટ્રકો છે તે પાણીની અંદરથી બહાર કાઢવા પર લોકો મજબૂર બન્યા છે। કલાકો સુધી છે તે આ ટ્રક પાણીની બહાર મૂકી રાખવા પર મજબૂર બન્યા હતા, પરંતુ તેમનો માલ સામાન અને રોજીરોટીના લીધે આ જે કહેવાય કે ટ્રક છે તે અન્ય જગ્યા પરથી સુરત શહેરમાં જે પ્રવેશવાનો હોય છે, મૂકવાનો હોય છે, ત્યારે જીવના જોખમે આ જે મોટાભાગની ટ્રક છે તે અત્યારે પાણીમાંથી પસાર કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં અનેક જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને આ સુરત શહેરમાં પાણી આવી રહ્યું છે, જેનું જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે। જોઈ શકાય છે કે કઈ રીતના આ વાહન ચાલકો છે તે પોતાના વાહનો છે તે આ પાણીના વહેણમાંથી જે કહેવાય કે જીવના જોખમે પસાર કરવા પર મજબૂર બન્યા છે। આ હાઈવે ઉપર છે, હાઈવે ઉપર પાણી ફરતા અનેક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સુરત શહેરમાં છેલ્લા 3 દિવસે જે વરસાદે અને ખાડી પૂરે છે તે તારાજી સર્જી છે, ત્યારે આજે પણ ત્રીજા દિવસે અનેક વિસ્તારોમાં આ ખાડી પૂરના પાણી ભરાયેલા છે અને આ કડોદરાથી સુરતને જોડતો માર્ગ છે તેની પર પાણી ફરી વળતા અત્યારે આ માર્ગને બંધ કરવાની નોબત આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।